શું તમે જાણો છો કે શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે ભગવાન શિવના 3 પવિત્ર નામનું સ્મરણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે? શાસ્ત્રો અને ભક્તિ પરંપરા અનુસાર જ્યારે ભક્ત શ્રદ્ધા, ભાવના અને સંપૂર્ણ સમર્પણ સાથે ભગવાન શિવનું સ્મરણ કરે છે ત્યારે મનને શાંતિ અને આત્માને સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે. સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો, શિવલિંગ પર ધીમે ધીમે જળ અર્પણ કરો. જળ અર્પણ કરતી વખતે મનને શાંત રાખો અને ભગવાન શિવના આ 3 નામ ભક્તિપૂર્વક લો. આંખો બંધ કરીને ધીમા સ્વરે બોલો, હે કુંદકેશ્વર મહાદેવ, હે શંભેશ્વર મહાદેવ, હે અષ્ટકેશ્વર મહાદેવ, આપની કૃપા સદા મારા પર બની રહે. આ મંત્ર બોલતી વખતે તમારા મનમાં ભગવાન શિવનું દિવ્ય સ્વરૂપ યાદ કરો. તમારી ચિંતા, ભય અને બેચેની ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરો. એવી માન્યતા છે કે નિયમિત ભક્તિ, પ્રાર્થના અને સારા કર્મોથી જીવનમાં શાંતિ, સંતોષ અને સકારાત્મકતા વધે છે. ભગવાન શિવ પોતાના ભક્તોને ધૈર્ય, શક્તિ અને સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ આપે છે. પરંતુ યાદ રાખો, ભક્તિ માત્ર ઈચ્છા પૂરી કરવા માટે નહીં, પરંતુ ભગવાન પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને સમર્પણની ભાવના સાથે કરવી જોઈએ. જો તમને આ ભક્તિપૂર્ણ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, સેવ કરો અને તમારા પરિવારજનો તથા પ્રિયજનો સાથે જરૂર શેર કરો. આવા જ આધ્યાત્મિક અને ભક્તિપૂર્ણ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.